નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આદિજાતિ અને શિક્ષણ કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોની ઉપસ્થિતિમાં ભૂલકા મેળો 2024 યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ICDS શાખા અને ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પાપા પગલે અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે ભૂલકા મેળાનું આયોજન કરાયું હતું. છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે ભૂલકા મેળો 2024 યોજાયો હતો. આ પ્રસંગે આદિજાતિ અને શિક્ષણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઘટક વાઇઝ 17 પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટીરિયલ દ્વારા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં સર્જનાત્મક શક્તિ ખીલે તથા માનસિક ભાષાકીય વિકાસ માટે વિવિધ સ્થાનિક રીતે ઉપલબ્ધ લો કોસ્ટ મટીરિયલમાંથી વિવિધ ટીચિંગ લર્નિંગ મટીરિયલ કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરીને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. તેઓ બાળકોને સાચવવાનું કામ, શીખવાનું કામ, સાથે સાથે સંસ્કાર આપવાનું કામ પણ કરે છે. રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓ, સગર્ભા માતાઓ અને નવજાત શિશુ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ પર આંગણવાડી વર્કર બહેનો ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.